ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જાવિત્રી ગામમાં ગઈકાલે હિંસક અથડામણનો બનાવ સામે આવ્યો છે, જેમાં બે પરિવાર વચ્ચે ઘણા સમયથી જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ને આમાં થોડાક દિવસ પહેલાં કોર્ટ દ્વારા એક પરિવારના પક્ષમાં ચુકાદો સંભળાવવામાં આવ્યો, જેના કારણે બીજા પક્ષને આ બાબતે લાગી આવતા બીજા પક્ષ દ્વારા ફરિયાદી પક્ષ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના કારણે ખળબળાહટ મચી ગયો છે। આ ઘટનાની જાણ ગીર સોમનાથ પોલીસને થતાં પોલીસની ટીમ દોડતી થઈ છે અને આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો પણ નોંધ્યો છે। ત્યારે આખો મામલો કેવી રીતે નિર્માણ પામ્યો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામની ઘટનાએ ચકચાર મચાવી છે, જેમાં 54 વીઘા જેટલી જમીન આવેલી છે। આમાં બે પરિવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી મન દુઃખ ચાલતું હોવાની વિગતો સામે આવી રહી છે। બંને પરિવારો દાવો કરી રહ્યા હતા કે અમારી જમીન છે। આને લઈને કોર્ટ સુધી આ મામલો પણ પહોંચ્યો હતો, જેમાં કોર્ટે એક પક્ષ તરફ ચુકાદો સંભળાવ્યો અને તેમને જમીન સોંપી, તો બીજા પક્ષને આ બાબતે લાગી આવ્યો, તેમણે ઉશ્કેરાઈ ગયા અને ત્યારબાદ જે પહેલા પક્ષને જમીનને ચુકાદો સોંપવામાં આવ્યો તેના કારણે બદલાની ભાવનાથી બીજા પક્ષ દ્વારા રાત્રિ દરમિયાન આ જે ફરિયાદી છે તેમના ઘરે પહોંચે છે। ત્યારબાદ આરોપીઓ છે તે હાથમાં પેટ્રોલ બમ બનાવીને લાવે છે અને એમના ઘરે ફેંકીને આગ ચાંપીને જીવતા સળગાવી દેવાનો પ્રયત્ન કરે છે। આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાલાલા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। આ ઘટનામાં એક મહિલા દાઝ્યા હોવાના સમાચાર મળ્યા છે, જેને તાત્કાલિક સારવાર માટે ગીર સોમનાથની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઘટના બાદ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે અને આ મામલે પોલીસે આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે, જેમાં આરોપીઓમાં વાત કરીએ તો મોહમ્મદ હુસૈન કાસમ મોરી, રફીક કાસમ મોરી, અકરમ કાસમ મોરી અને 4-5 અજાણ્યા શખ્સો, જેમાં એક સંપ થઈને આ લોકો ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા કૃત્યને અંજામ આપવામાં આવ્યો છે। હાલ આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અને સમગ્ર વિસ્તારમાં પોલીસનો જડ બેસલાક બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે, પરંતુ આ જે હુમલાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે હાલ વિસ્તારમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। અલ્તાફ બ્લોચ, જાવંત્રી જૂથ ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ। આ તાલાલા તાલુકાનું જાવંત્રી લીમદ્રાવાડી વિસ્તાર છે। રાત્રે 10:15 ની આસપાસ મને તાલાલા પોલીસમાંથી એએસઆઈ સાહેબનો, તનેસા સાહેબનો ફોન આવ્યો, એટલે હું તાત્કાલિક અહીંયા આવ્યો। એટલે એક ડોશીમાં અહીંયા આગ લાગેલી હતી, ડોશીમાં ટૂંકમાં બળી ગયેલા હતા, એ ત્યાં રસ્તામાં આગળ હતા। પછી 108 ને મેં જાણ કરી અને પોલીસને ખબર જ હતી, ટૂંકમાં પોલીસમાં જાણ કરી હતી બનાવ બન્યો ત્યારે ઘટનાક્રમ। તો 108માં ડોશીમાને મોકલાય તો 108 આવે પેલા પોલીસે માનવતા દર્શાવી અને તાલાલા પોલીસે ડોશીમાને પીસીઆરમાં 112માં હોસ્પિટલ રવાના કર્યા। પછી તાલાલા પોલીસ તેમજ બધી પોલીસ આવી ગઈ હતી ઘટના સ્થળે અને આ છેલ્લા 40 વર્ષથી જમીનનો વિવાદ હતો, એ બનાવ હોય આમાં માથાકૂટ થયેલી હોય એવું જાણવા મળેલ છે। આગ તો લાગી હતી, રૂમમાં સારી એવી આગ લાગી હતી। તમારું નામ? હુસેનભાઈ બાજરાણી। રાત્રના 10-10:30 વાગ્યાનો ટાઈમ હતો। અમે જમીને ઊભા થયા હતા, અમારા પરિવાર સહિત અમે બૈરા પછી અંદર સુવા ગયા, અમે બહાર બેઠા હતા તો આમાંથી સામેથી ફાયરિંગ આવી લે, ફાયરિંગના 4 અવાજ થયા। એક અમારો જીવ બચાવવા બાબત અમે અહીંથી ભાગ્યા તો સામેથી 4-5 જણા આવ્યા, 6-7 જણા, એ મારે બોટલોના પેટ્રોલની બોટલોના પેટ્રોલ બધું મારવા માંડ્યા। અમે પછી ભાગીને તો પછી વાણ પથ્થર મારો ને બધું અમારે કર્યું કે અમે વ્યા ગયા બરાબર। અમારા બૈરા હતા, અમારા બૈરાની અમારી પાછળ આવતા હતા, પછી અમે આગળ દોડ્યા હતા। પછી એમાં એક બૈરા અમારા ડોશીમાં હતા, એ પડી ગયા, એની માંથી બોટલનો ઘા કર્યો, એને આગ લાગી ગઈ। બોટલમાં શું ભરેલું? પેટ્રોલ ભરેલું હતું। કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું?
4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગ થયું ત્યારે તમે શું કરતા હતા? સાહેબ ફાયરિંગ કર્યું તો અમે બેઠા હતા. પછી કંઈક હોટલમાં પેટ્રોલ ભરી ઘરમાં કે મારવામાં એવું પછી હા, ઘરનો પછી આગ લાગી. ઘરમાં મારે અમારો માલ સામાન પીડ્યો તો એમાં બધી બોટલું માર્યું. કેવી લાગી હતી? પછી બહુ જોરદાર આગ લાગી હતી. શું આ જમીન કોની હતી? શું વિવાદ હતો? આ જૂની મારા બાપ દાદાની જમીન હતી. મારા બાપ દાદા હતા ને એ આ ભાઈનો વાવવા દીધી હતી. બરાબર, વાવવા દીધી હતી એમાંથી આ ભાઈ કે ઘરની કરી ગયા. બરાબર, પછી અમારે એની માટે કેસ આલ્યો. આ બદલ પેલા અમારા આ રીતની અમે કેસ જીતા હતા ને ત્યાં આ રીતનું ફાયરિંગ થયું હતું અમારી માથે. જમીનનો કબજો ક્યાંક સોંપવામાં આવ્યો હતો ત્યારે? અમારે 19 તારીખે સવારમાં સોંપવામાં આવ્યો હતો પોલીસ હસ્તક. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.